જય શ્રી રામ, જય હનુમાનદા. કેમ છો બધા? મજામાં? મજામાં તો નહીં જ હોય. हम मालूम है तेरे बाप को मत सिखा चल. તો ફરીવાર આપણે એક નવા વ્લોગ સાથે આવી ગયા છીએ. તો કેમ છો બધા? આજ જવાનું છે આપણે વાણિયા વીર યાની કાળિયા વીર ઠાકર એવું મંદિરનું નામ છે. ત્યાં જઈએ તમને બતાવી કેવા છે. ઝૂલતો પુલ છે, મંદિર છે અને મતલબ જગ્યા એવી છે જોવા લાયક, એટલે મજા આવવાની છે. તો લોંગ મેન સુધી બધા રહેજો અને તમને ત્યાં જઈને બતાવીએ. આપણે પહોંચી ગયા છીએ ત્યાં વાણિયા વીડી, આને કહેવાય છે વાણિયા વીડી અને ઠાકોર દુવારો, અને અહીંથી બગદાણા 7 કિલોમીટર થાય છે. અને અંદર એક મસ્તનું મંદિર છે, અને સાથે છે આપણે ઝૂલતો પુલ. નવું મંદિર પણ બનવા માંડ્યું છે, ખબર નહોતી, આજે આવ્યા પછી ખબર પડી. તો ફેમિલી અત્યારમાં છે નવું મંદિર બને છે, તમે જોઈ રહ્યા છો. એટલે અત્યારે આની અંદર મંદિર છે, એ પણ તમને જઈને બતાવી, દર્શન કરીને બતાવી. તો અંદર આપણે દરવાજો ખોલી નાખ્યો છે. અને તો ફેમિલી આ કહેવામાં આવે છે વાણિયા વીડી મંદિર, પણ અહીંયા છે ઠાકર ભગવાનનું મંદિર, યાની કે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો, દર્શન કરી લઈએ આપણે. તો કાંઈ ત્યાં છે ને એટલું બધું હવે નવું બનવા મળ્યું છે. હમણાં ઘણા વર્ષથી આપણે નથી આવ્યા, મિનિમમ 4 વર્ષથી નથી આવ્યા. અને અત્યારમાં જુઓ નવું મંદિર બને છે. અને જો અલગ રીતનું મતલબ માહોલ, અને યાર ફરવા માટે, ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ લોકેશન છે. આમ જો આ બાજુ આંબાઓ છે નકરા, અને આંબામાં બેસવા માટે જગ્યા છે ને, કંઈક દાદા બેઠા છે એવું લાગે છે, જોઈ તો પછી ખબર પડશે. અને આ બાજુ પણ આંબાઓ જ છે અને બેસવા માટે જગ્યા છે. અને આ બાજુ પાણીના સુવિધા છે, એ વગરની અહીં છે ને બધી સુવિધા છે. અહીંયા પણ પ્રસાદી મળે છે, તો એની પણ કંઈ ટેન્શન નથી, અને સુવિધા છે અવેલેબલ. અને અહીંયા વાત કરીએ તો આપણે પાણી પીવાનું છે ને, સાથે અહીં છે મંદિર. અહીં જે જૂનું મંદિર હતું ત્યારે બંધ થઈ ગયું, અત્યારમાં નવું બનાવે છે. એટલે આમ જો કઈ રીતનું મસ્ત મંદિર બનાવે છે અત્યારમાં. આ બની જાય લોકેશન 1 નંબર થઈ જવાનું છે અહીંયા. ફેમિલી હવે આપણે જે મેન વસ્તુ જોવાની છે ઝૂલતો પુલ. કઈ રીતનો ઝૂલતો પુલ બતાવજો તમે. એમ આ છે ઝૂલતો પુલ. અહીંયા છે ને બેસ્ટ ફોટા આવે, લોકેશન મસ્ત આવે ને, એના માટે બધા આવશે દર્શન કરવા અને ફોટોગ્રાફી કરવા માટે. હવે તમને અંદર જઈને બતાવીને એક ફોટો 2-3 ગ્રાફી પાડી આપણે. હજી સુધીમાં આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને તમે ફોલો ન કરીને તો કરી નાખજો. ના બેસ્ટમાં બેસ્ટ ફોટા આવવાના છે. ફેમિલી નાનો એવો રસ્તો થઈને ભીડી જાજી છે, પણ આપણે અંદર સફર કરવાનો છે ને. ચાલો જઈએ. નીચે વાડ હશે પણ કંઈ તૂટે એમ છે નહીં, અને હિસકા બહુ ખવાઈ જાય છે. અમારા નરેશભાઈ ને મયુભાઈ તો બહુ આગળ એટલા બધા વહી ગયા ને, એને બહુ મજા આવી ગઈ છે. પણ આમાં નીચે થોડુંક ધ્યાન રાખવું પડે, કેમ કે વાસ થોડાક જૂના થઈ ગયા, એટલે તૂટવાની તૈયારી પણ છે. અને આપણા વસ્તુ ઘણી તૂટવા થઈ ગઈ છે. જો આ જો 1-2 વાસ તૂટી ગયા, આ રીતના ઘણા રસ્તામાં તૂટી ગયા છે. હિસકા ખાઈને છે ને વચ્ચે ન ઊભું રહેવું, કેમ કે વચ્ચે ઊભા રહીને મેં ભાઈ તો તૂટશે ને, તમે બેઠા વ્યા જાઓ. તો આ બાજુ નીચેની સાઈડમાં કેવું છે, આ રીતનું નીચેની સાઈડમાં છે. અને આ બાજુ પણ નીચે છે, વચ્ચે મતલબ નદી નીકળે છે. અને આ નદીના ઓલા કાંઠા બાજુ લઈ આ કાંઠા બાજુ છે ને ઝૂલતો પુલ બનાવે છે, આમ જુઓ. અને સાથે આમ જુઓ નરેશભાઈ તો મૂળમાં આવી ગયા. હાલો, તમને એમ લાગતું છે ને ગેટ ઓલા જેવો છે, દ્વારકામાં આવેલો છે એ રીતનો, પણ એવો જ લાગે છે. નાનો છે પણ મસ્ત છે. નરેશભાઈ કેવું ફીલ થાય છે આવીને, કેવી મજા આવે છે તમને? બહુ મજા આવે છે. તો હવે 2-3 ફોટોગ્રાફી કરશું, પછી આગળ છે સફર કરીએ. સામે છે ધાર ઉપર ચડીને પછી નીકળીએ ઘરે.